આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી ગરમીનું મોજું યથાવત રહે તેવી સંભાવના. અત્યાર સુધી રાજ્યમાં લૂ લાગવાના 72 કેસ નોંધાયા. રાજ્ય સરકારે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવવાનો નિર્ણય લીધો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક તથા હેડ ક્લર્કની પ્રાથમિક પરીક્ષાઓની કામગીરી પૂર્ણ થઈ. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે આજે અમદાવાદ ખાતેના કોંગ્રેસ ભવનમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી. રાજ્યમાં વન વિભાગ દ્વારા આજથી ઘુડખરની વસ્તી ગણતરીનો આરંભ થયો અને આઈપીએલ ક્વોલિફાયર 1માં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે. સમાચાર વિગતવાર. રાજ્યના સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી ગરમીનું મોજું યથાવત રહે તેવી સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે. દરમિયાન રાજ્યમાં છેલ્લા 36 કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 થી 6 ડિગ્રી વધુ નોંધાયું છે. સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન અમદાવાદ અને ગાંધીનગરમાં નોંધાયું હતું. મહુવામાં સામાન્ય કરતાં 6 ડિગ્રી વધુ, પોરબંદર અને વલ્લભ વિદ્યાનગરમાં સામાન્ય કરતાં 5 ડિગ્રી વધુ, ભાવનગર અને વડોદરામાં 4 ડિગ્રી, અમરેલી, ઓખા, અમદાવાદ અને સુરતમાં સામાન્ય કરતાં 3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. આ સમયગાળામાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઘણી જગ્યાએ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 થી 3 ડિગ્રી વધુ નોંધાયું છે. રાજ્યમાં ગરમીનું મોજું ફરી વળતા ગરમી સંબંધિત કેસમાં પણ વધારો થયો છે. અત્યાર સુધી રાજ્યમાં લૂ લાગવાના કુલ 72 કેસ નોંધાયા છે. રાજ્ય આરોગ્ય વિભાગના અધિક નિયામક લીનમ પટેલે આ માહિતી આપતા જણાવ્યું હતું કે હાલમાં 2375 કેન્દ્ર પરથી દરરોજ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. શ્રી પટેલે જણાવ્યું કે લૂને કારણે બીમારીના કેસમાં પણ વધારો નોંધાયો છે. તેમણે આકરી ગરમીમાં જરૂર ન હોય તો બહાર ન નીકળવા લોકોને અપીલ કરી છે. રાજ્ય સરકારે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવવાનો નિર્ણય લીધો છે. સ્માર્ટ વીજ મીટરનો વિરોધ થતાં ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ અંગે સર્વાંગી વિચારણા કરવામાં આવી હતી. અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે વીજ ગ્રાહકોમાં ઊભી થયેલી ગેરસમજ દૂર કરવા રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક તથા હેડ ક્લાર્કની પ્રાથમિક પરીક્ષાઓની કામગીરી પૂર્ણ થઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે 71 શિફ્ટમાં 19 દિવસ દરમિયાન આ પ્રાથમિક પરીક્ષા લેવામાં આવી હતી અને ગ્રુપ એ અને બીની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. શ્રી હસમુખ પટેલે વધુમાં જણાવ્યું કે આમાં કોઈ જ અનિચ્છનીય ઘટના ઘટી નથી, કોઈ ગેરરીતિનો બનાવ બન્યો નથી. આ પરીક્ષામાં ગ્રુપ બી ની 1926 જગ્યાઓ રાખવામાં આવી છે અને તેના 7 ગણા ઉમેદવારો એટલે કે મેન્સ પરીક્ષા માટે લગભગ 14,000 જેટલા ઉમેદવારોને ગ્રુપ બી ની મેન્સ પરીક્ષા આપવા માટેની તક આપવામાં આવશે અને એ રીતે ગ્રુપ એ ની 3,628 જગ્યાઓ હતી છે અને તેના લીધે એના 7 ગણા ઉમેદવારો એટલે કે આશરે 26,000 જેટલા ઉમેદવારોને મેન્સ પરીક્ષા જે 3 ડિસ્ક્રિપ્ટિવ પ્રકારના વર્ણનાત્મક પ્રકારના પેપરો છે એ આપવાની તક આપવામાં આવશે. ગ્રુપ બી ની પરીક્ષા લગભગ સપ્ટેમ્બર માસમાં યોજાવાનું આયોજન છે. આ પરીક્ષા ગઈકાલે પૂરી થઈ છે અને 10 દિવસમાં આની પ્રોવિઝનલ આન્સર કી અને ત્યાર પછી 20 દિવસ બાદ ફાઇનલ આન્સર કી એમ મળીને લગભગ 30 જૂન સુધીમાં આનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષાની માર્કશીટનું વિતરણ 23મી મેના રોજ કરાશે. ઉલ્લેખનીય છે કે ગત 9મી મેના રોજ બોર્ડે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કર્યું હતું. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે આજે ગુજરાતના અમદાવાદ ખાતેના કોંગ્રેસ ભવનમાં રાજીવજીની પ્રતિમાને પક્ષના વિવિધ અગ્રણીઓ અને પદાધિકારીઓએ પુષ્પ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. રાજીવજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોયલે જણાવ્યું હતું કે રાજીવ ગાંધી એક શક્તિ, એક વિચારધારા, એક દ્રષ્ટિકોણ, એક પરિવર્તન અને માનવતાનું નામ છે. તેઓ સ્વભાવથી ગંભીર પરંતુ આધુનિક વિચારો, વૈજ્ઞાનિક અભિગમ સાથે નિર્ણય લેવાની અદ્ભુત ક્ષમતા ધરાવતા હતા. ભૂતપૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ સાંસદ અમીબેન યાજ્ઞિક, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર સહિત સેવાદળના સૈનિકો, શહેરના કાર્યકર્તાઓ, આગેવાનોએ સ્વર્ગસ્થ રાજીવ ગાંધીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપીને તેમણે દેશ માટે આપેલા યોગદાનને યાદ કર્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR ન્યૂઝ _ABAD ને ફોલો કરી શકશો.
રાજ્યમાં વન વિભાગ દ્વારા આજથી ગુડખંડની વસ્તી ગણતરીનો આરંભ થયો છે. 2 દિવસ ચાલનારી આ કામગીરીમાં 362 પોઈન્ટ ઉપર વન વિભાગના કર્મચારીઓ સહિત આશરે 2500થી વધુ લોકો જોડાયા છે. આ વર્ષે સૌપ્રથમ વખત ડ્રોન, કેમેરા, જીપીએસ સિસ્ટમ, ઓનલાઈન પોર્ટલ વગેરે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અંગે ધાંગધ્રાના નાયબ વન સંરક્ષણ ધવલ ગઢવી વધુ માહિતી આપે છે. ગુજરાત રાજ્ય દ્વારા આજથી તારીખ 21 મે 2024 થી 10મી ગુડકર વસ્તી અંદાજના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્યના બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર અને અમદાવાદના નળ સરોવરના કાંઠા વિસ્તારમાં ગુડકર વસ્તી અંદાજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ વસ્તી અંદાજમાં ગુડકર ઉપરાંત કાળિયાર, ચિંકારા, વરુ, લોકડી, શિયાળ જેવા અન્ય 13 પ્રકારના વન્ય પ્રાણીઓની પણ વસ્તી અંદાજ કરવામાં આવશે. આ વસ્તી અંદાજમાં વન વિભાગના અધિકારી, કર્મચારી, સ્થાનિક ગ્રામજનો, NGO, મદદનીશ, ગણતરીકાર વગેરે મળી આશરે 2500 જેટલા માનવ સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવશે. અમદાવાદમાં IPL ક્રિકેટની પ્રથમ ક્વોલિફાયર મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ બેટિંગ કરવા મેદાને ઉતરી છે, જ્યારે આવતીકાલે 22 મે રાજસ્થાન રોયલ્સ અને બેંગ્લોર વચ્ચે એલિમિનેટર મેચ રમવામાં આવશે. તો હવે ક્વોલિફાયર 2માં ક્વોલિફાયર 1 મેચ હારનારી ટીમ અને એલિમિનેટર મેચને જીતનારી ટીમ વચ્ચે મેચ રમાશે. ભાવનગરના બોર તળાવમાં કપડાં ધોવા ગયેલી 5 બાળકીમાંથી 4 બાળકીઓના ડૂબી જતા મોત નીપજ્યા છે, જ્યારે એક બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ 5 બાળકીમાંથી એક બાળકીનો પગ લપસી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ બનાવની જાણ થતાં જ અગ્નિશામક દળના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા, તેમજ સ્થાનિક તરવૈયાઓ પણ બાળકીઓને બચાવવાની કામગીરીમાં જોડાયા હતા. રાજ્યભરમાં આજે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ આતંકવાદી વિરોધી દિવસ નિમિત્તે રાષ્ટ્રમાં સામાજિક સદભાવ, શાંતિ અને સલામતી જાળવી રાખવા અંગે શપથ ગ્રહણ કર્યા હતા. ગાંધીનગરમાં માહિતી નિયામકની કચેરી ખાતે, ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે, જામનગરમાં હોમગાર્ડ જવાનોએ અને પાટણ જિલ્લા જેવા સેવા સદન ખાતે અધિકારીઓ અને કર્મચારીઓએ, ઉપરાંત નર્મદા જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર, નાયબ કલેક્ટર, તો સુરતમાં પ્રાદેશિક માહિતી કચેરી ખાતે અધિકારીઓ અને કર્મચારીઓએ, ત્યારે મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે, તો વલસાડમાં પણ કલેક્ટર કચેરી ખાતે, ઉપરાંત ડાંગ જિલ્લાની અન્ય સરકારી કચેરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં, તો મોરબીમાં માહિતી કચેરી સહિતના સ્થળોએ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. અમદાવાદમાં શહેરીજનોને સલામત મુસાફરી પૂરી પાડવાના હેતુથી MTSના સત્તાવાળાઓએ નવતર પહેલનો આરંભ કર્યો છે. MTSના ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ મેનેજર રાજેન્દ્ર પ્રસાદ પાંડેએ જણાવ્યું હતું કે અમદાવાદના જમાલપુરમાં આવેલ MTSના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં તમામ બસોનું મોનિટરિંગ કરવાની વ્યવસ્થા ઊભી કરી છે. હવે રાજ્યના અન્ય કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં. ગાંધીનગર ખાતે આજથી ફેબેક્સા ફેબ્રિક સોર્સિંગ એક્સપોનો પ્રારંભ થયો છે. દેશભરમાંથી કાપડ ઉદ્યોગમાં અગ્રેસર 125થી વધુ બ્રાન્ડના 93 જેટલા સ્ટોલ્સ ઊભા કરાયા. ભુજમાં વિધિશાળા નજીક એક ઇકોવાનમાં ભારે ગરમીને કારણે આગ લાગી હતી, જોકે જાનહાનિના સમાચાર નથી. છોટાઉદેપુર તાલુકાના દડી ગામે રીંછે એક વૃદ્ધ અને બાળકી પર હુમલો કરતા બંનેને ઈજા થઈ. સ્થાનિક લોકોએ જાણ કરતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી. વેરાવળની દેવકા નદી, ગોદડસા તળાવ આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતા વિસ્તારોમાંથી જાડી ઝાંખરા દૂર કરી પાણીના વહેણ ચોખ્ખા કરવાની કામગીરી હાથ ધરાઈ. સુરતના નવાગામ, ડિંડોલી, બિલિયાનગરમાં ગઈ સાંજે એક યુવાનની હત્યાના વિરોધમાં આજે પરિવારજનોએ ચક્કાજામ કર્યો. બનાવના પગલે પોલીસે હળવો લાઠીચાર્જ કરતા સ્થિતિ થાળે પડી. તો વડોદરાના છાણી જકાતનાકા વિસ્તારમાં નોકરી આપવાની લાલચે 2 ભેજાબાજોએ 7.83 લાખ પડાવ્યા. તો જિલ્લાના કપુરાઈ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ. વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં આવેલી એક બંધ કંપનીમાં ગઈ મોડી રાત્રે ભીષણ આગ લાગી. તો બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ગરમીને જોતા જાહેર માર્ગો પર ઠંડા પાણીનું વિતરણ કરાયું. તો કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં રોટરી ક્લબ દ્વારા પાણીની પરબ અને માહિતી કેન્દ્રની શરૂઆત કરાઈ. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી ગરમીનું મોજું યથાવત રહે તેવી સંભાવના. અત્યાર સુધી રાજ્યમાં લૂ લાગવાના 72 કેસ નોંધાયા. તો રાજ્ય સરકારે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાડવાનો નિર્ણય લીધો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક તથા હેડ ક્લાર્કની પ્રાથમિક પરીક્ષાઓની કામગીરી પૂર્ણ થઈ. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે આજે અમદાવાદ ખાતેના કોંગ્રેસ ભવનમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી. રાજ્યમાં વન વિભાગ દ્વારા આજથી ગુડખંડની વસ્તી ગણતરીનો આરંભ થયો. અને IPL ક્વોલિફાયર 1માં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે.
આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.